નમસ્કાર. ચાલો આજે એક સફર પર જઈએ. એક એવી સફર જે આપણને એક પ્રાચીન ગ્રંથ પાસે લઈ જશે અને કહેવાય છે કે આ ગ્રંથમાં આપણા જીવનના સૌથી મોટા, સૌથી ઊંડા સંઘર્ષોનો જવાબ છુપાયેલો છે. તો સવાલ એ છે કે શું ખરેખર એક જૂનો ગ્રંથ આજની સમસ્યાઓનો ઉકેલ આપી શકે? ચાલો શોધી કાઢીએ. જ્યારે જીવનમાં બધું જ અઘરું લાગવા માંડે, ચારે બાજુ મુશ્કેલીઓ દેખાય, ત્યારે મનની શાંતિ ક્યાં શોધવી? પોતાની જાતને શુદ્ધ કેવી રીતે કરવી? આ સવાલ કંઈ નવો નથી. સદીઓથી લોકો પૂછતા આવ્યા છે અને આજની આપણી આખી વાતચીતનો પાયો પણ આ જ સવાલ છે. તો આ આખી વાતની શરૂઆત થાય છે એક સંવાદથી, એક ડાયલોગથી. એક બાજુ છે શૌનકજી, જેઓ ખરેખર જવાબોની તલાશમાં છે, એક સાચા સાધક, અને એમની સામે છે મહાજ્ઞાની ઋષિ સૂતજી. અને શૌનકજી જે પૂછે છે ને, એ કોઈ સામાન્ય સવાલ નથી. એ તો એમના હૃદયના ઊંડાણમાંથી નીકળેલી ચીસ છે, એક વેદના છે. એમના શબ્દો સાંભળો તો ખરા, મને આ ભવસાગરમાંથી બચાવો. એવું લાગે છે કે જાણે તેઓ સંસારના દરિયામાં ડૂબી રહ્યા છે. અને એમને પકડી કોણે રાખ્યા છે? એમના પોતાના જ કર્મોના મગરોએ. આ કોઈ ફિલોસોફીની વાત નથી. આ તો એક વ્યક્તિની પોતાના અસ્તિત્વને બચાવવા માટેની એકદમ તાકીદની, અર્જન્ટ અરજી છે. તો એમને પરેશાન શું કરી રહ્યું છે? એમના સવાલો બહુ સીધા છે. પહેલું, કે ભાઈ આ ગુસ્સો, આ ઈચ્છાઓ, આ બધા મનના દુશ્મનોને કાબૂમાં કેવી રીતે લેવા? બીજું, કે આ કલયુગમાં જ્યાં ચારે બાજુ નકારાત્મકતા છે, ત્યાં સાચું જ્ઞાન ક્યાંથી મળે? અને સૌથી મોટો સવાલ, કે જેનો સ્વભાવ જ આસુરી બની ગયો હોય, એ આત્માને શુદ્ધ કેવી રીતે કરવો? એમને તો બસ એક જ સૌથી શ્રેષ્ઠ રસ્તો જોઈતો હતો, એવો રસ્તો જે તરત જ મનને સાફ કરી દે. હવે આવા ઊંડા અને દર્દભર્યા સવાલોનો જવાબ શું હોઈ શકે? ઋષિ સૂતજી જે જવાબ આપે છે ને, એ ખરેખર અસાધારણ છે. એ કોઈ સામાન્ય સલાહ સૂચન નથી. ના, એ તો કંઈક બહુ જ અલગ અને શક્તિશાળી છે. એટલે સૂતજી એવું નથી કહેતા કે ભાઈ તમે આ મેડિટેશન કરો કે તમારી લાઇફસ્ટાઇલ બદલી નાખો. ના, જરાય નહીં. એમનો જવાબ તો આ બધાથી ઉપર છે. એક એવો ઉપાય જે સીધો સમસ્યાના મૂળ પર જ વાર કરે. અને એ સમાધાન શું હતું ખબર છે? એક ગ્રંથ જેનું નામ છે શિવપુરાણ. હા, તમે બરાબર સાંભળ્યું. સૂતજી કહે છે કે જીવનના આ બધા જ મોટા સવાલોનો જવાબ ફક્ત એક જ ગ્રંથમાં છે. અને એ પણ કોઈ સામાન્ય ગ્રંથ નહીં, પણ એ શાસ્ત્ર જે ખુદ ભગવાન શિવે કહ્યું હતું. અને આ ગ્રંથ માટે એક બહુ જ જોરદાર શબ્દ વપરાયો છે. એને કાળરૂપી સર્પનો નાશ કરનારું સાધન કહ્યું છે. હવે આ કાળરૂપી સર્પ એટલે શું? એટલે સમયનો ડર, મૃત્યુનો ડર, જીવનમાં જે સતત બદલાવ આવે છે ને, એનો ડર. અને શિવપુરાણ વચન આપે છે કે એ આ સૌથી મોટા ડરમાંથી જ મુક્તિ અપાવશે. તો હવે સવાલ એ થાય કે ભાઈ એક પુસ્તકમાં આટલી બધી તાકાત કેવી રીતે હોઈ શકે? એવું તો શું ખાસ છે આ ગ્રંથમાં? કારણ કે ઋષિઓ કહે છે કે આ ખાલી શબ્દોનો ઢગલો નથી, આ એનાથી ઘણું ઘણું વધારે છે. અને અહીંયા જ આખી વાતનો સાર છે. ધ્યાનથી સાંભળજો. શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે શિવપુરાણ એ પૃથ્વી પર ભગવાન શિવનું વાંગ્મય સ્વરૂપ છે, એટલે કે એમનું શબ્દ સ્વરૂપ. સાવ સહેલા શબ્દોમાં કહું તો શિવપુરાણ એ શિવ વિશેનું પુસ્તક નથી, એ ખુદ શિવ જ છે શબ્દોના રૂપમાં. એટલે એને વાંચવું કે સાંભળવું એ જાણે કે સીધા ભગવાન શિવ સાથે જ વાત કરવા બરાબર છે. અને આ ગ્રંથ કેટલો મોટો છે એનો અંદાજો લગાવો. પૂરા 24,000 શ્લોકો. વિચારો, 24,000! આ કોઈ નાની સૂની ચોપડી નથી. આ તો જ્ઞાન અને ભક્તિનો એક આખો મહાસાગર છે. અને આ આખા જ્ઞાનના મહાસાગરને એકદમ વ્યવસ્થિત રીતે 7 ભાગમાં વહેંચવામાં આવ્યો છે, જેને સંહિતા કહેવાય છે. કહેવાય છે કે આ દિવ્ય ગ્રંથ પોતે પરબ્રહ્મ પરમાત્મા જેવો છે અને સૌથી ઊંચી ગતિ એટલે કે મુક્તિ અપાવે છે. તો આ ગ્રંથનો હેતુ શું છે? એકદમ ક્લિયર. કલિયુગના માણસોનું ભલું કરવું. યાદ છે શૌનકજીના સવાલો? આ ગ્રંથ બસ એ જ સવાલોનો જવાબ આપવા માટે બન્યો છે. અને એ સવાલો આજે પણ એટલા જ સાચા છે, ખરું ને? ઓકે, તો આપણી પાસે ગ્રંથ છે, એનું મહત્વ પણ સમજાયું. પણ હવે એનો લાભ કેવી રીતે લેવો? કારણ કે ખાલી પુસ્તક ઘરમાં હોવાથી કંઈ ન થાય. એને અપનાવવાની, એને સમજવાની એક રીત હોય છે, અને એ રીત બહુ જ જરૂરી છે. તો શાસ્ત્ર 3 સિમ્પલ સ્ટેપ્સ બતાવે છે. પહેલું, આદર. એને ખાલી એક બુક ન સમજો, એને ભગવાન શિવનું જ સ્વરૂપ માનીને એની પૂજા કરો. બીજું,
પ્રેમ, પૂરા પ્રેમ અને ભક્તિભાવથી ખુલ્લા દિલથી એને સાંભળો. અને ત્રીજું, જે સૌથી અઘરું છે, નિયમિતતા. આળસ કર્યા વગર દરરોજ થોડું થોડું પણ એને વાંચો અથવા સાંભળો. સારું, માની લો કે કોઈ આ બધું જ કરે છે, તો એને મળશે શું? શું ફાયદો થશે? શિવપુરાણ કહે છે કે ફાયદા 2 પ્રકારના છે, દુનિયાના પણ અને આધ્યાત્મના પણ. ચાલો જોઈએ. એક બાજુ સાંસારિક લાભો, એટલે કે જીવનની બધી ઈચ્છાઓ પૂરી થાય, મોટામાં મોટા સુખ અને ભોગ મળે, જીવન ખુશીથી ભરાઈ જાય. અને બીજી બાજુ આધ્યાત્મિક લાભો, એટલે કે બધા પાપ ધોવાઈ જાય, મન એકદમ શુદ્ધ થઈ જાય અને છેલ્લે સૌથી મોટું લક્ષ્ય શિવલોકની પ્રાપ્તિ થાય. અને આ બધી વાતનો નિચોડ ફક્ત એક જ લાઇનમાં છે. શિવપુરાણ જીવનના 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય આપે છે. મતલબ કે જીવનનું એવું કોઈ પાસું નથી જેને આ ગ્રંથ સ્પર્શતો ન હોય. જવાબદારીઓથી લઈને સંપત્તિ સુધી અને ઈચ્છાઓથી લઈને મુક્તિ સુધી, બધું જ. તો ચાલો આજની વાત અહીં પૂરી કરીએ, પણ એક સવાલ સાથે. જરા વિચારો, જો કોઈ પુસ્તક ફક્ત કાગળ અને શાહી ન હોય, પણ સાચે જ જીવંત દૈવી શક્તિનું સ્વરૂપ હોય, તો એની સાથેનો આપણો સંબંધ કેવો હોવો જોઈએ? એને વાંચવાની રીત કેવી હોવી જોઈએ? આ સવાલ ખાલી વાંચવા પૂરતો નથી, પણ શ્રદ્ધા, સન્માન અને જ્ઞાનને જીવનમાં ઉતારવા વિશે છે.